વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સંધિનો અભ્યાસ કરીશું. તો સંધિ એટલે શું? તો જુદા જુદા વર્ણો એક સાથે આવે ત્યારે એ વર્ણો આપોઆપ જોડાઈ જાય છે. એ જોડાઈ જવાની ક્રિયાને સંધિ કહેવામાં આવે છે. જુદા જુદા વર્ણો એટલે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ એ જુદા જુદા વર્ણો છે. આ બધા જુદા જુદા વર્ણો ક, કા, કી, આ, ઈ એ બધા જુદા જુદા વર્ણો જ્યારે એક સાથે આવે ને આપોઆપ જોડાઈ જાય તેને એ ક્રિયાને સંધિ કહેવામાં આવે છે. હવે સંધિના 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. આ 3 પ્રકાર આપણે વિસ્તારથી ભણવાના છે. તો આ પ્રકાર ભણતા પહેલાં આપણે સ્વર વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો સ્વરનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થાય છે. સ્વર આપણે જે બોલીએ છીએ તેનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ તે સ્વતંત્ર રીતે થાય છે. જે વર્ણ કે અક્ષરનો ઉચ્ચાર બીજા અક્ષરની મેળવણી વિના થાય છે તેને સ્વર કહેવાય છે. ધ્વનિ શ્રેણી આપણે જોયું તો ધ્વનિ શ્રેણીમાં આપણને ધ્વનિ શ્રેણી જુદી પાડતા હતા ત્યારે કોઈ પણ શબ્દ હોય તેની આગળ અ, આ, ઈ જેવા વર્ણ લાગતા હોય છે કોઈ પણ અક્ષરની સાથે. તો જે સ્વર છે તે સ્વતંત્ર રીતે ઉચ્ચારાય છે, એને કોઈ વર્ણ લાગી શકતો નથી. ઉદાહરણ તરીકે સ્વર છે તે નીચે આપ્યા છે. તો અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઐ, ઔ વગેરે સ્વરો છે. આ સ્વરો છે તેને બીજા કોઈનો સહારોની જરૂર નથી, સ્વતંત્ર રીતે ઉચ્ચારાય છે એટલે સ્વર છે. જ્યારે બીજા ક, તો કની અંદર અ ભરે ત્યારે આખો ક બને છે. ખની અંદર અ ભરે ત્યારે આખો ખ બને છે. કા, તો કની અંદર આ ભરે ત્યારે આખો કા બને છે. એ વ્યંજન છે. હવે સ્વર જોયા તો જુદા જુદા સજાતીય કે વિજાતીય સ્વરો જોડાઈને સ્વર સંધિ થાય છે. જુદા જુદા સજાતીય સ્વરો એટલે અ, આ એ સજાતીય છે, ઈ એ સજાતીય છે, ઉ સજાતીય છે. જ્યારે વિજાતીય એટલે અ સાથે ઈ સ્વર ભળે, આ સાથે ઉ ભળે, ઈ સાથે એ ભળે, એ બધા વિજાતીય સ્વરો છે. તો સજાતીય અને વિજાતીય સ્વરો જોડાઈને સ્વર સંધિ થાય છે. સજાતીય એટલે એક જ ઉચ્ચાર સ્થાનમાંથી બોલાતા વર્ણો એટલે કે એક જ વર્ગના સ્વરોને સજાતીય સ્વરો કહેવામાં આવે છે. અ, આ, એ, ઐ, ઓ એ બધા સજાતીય સ્વરો છે. અને વિજાતીય સ્વરો એટલે અ, ઈ એ બંને જોડાય તેને વિજાતીય સ્વરો કહેવાય છે. વિજાતીય એટલે જુદા જુદા વર્ગના સ્વરોની વિજાતીય સ્વરો કહેવામાં, એટલે જુદા જુદા વર્ગના સ્વરોને વિજાતીય સ્વરો કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ સૌ પ્રથમ પ્રકાર એનો સંધિનો સ્વર સંધિ. તો સજાતીય સંધિ સૌ પ્રથમ આપણે જોઈએ. તો સ્વર સંધિમાં સજાતીય સંધિ એટલે જ્યારે એક જ ઉચ્ચાર સ્થાનેથી ઉચ્ચારાતા સ્વરો કે એક જ વર્ગના સ્વરો એકબીજા સાથે જોડાય ત્યારે સજાતીય સંધિ બને છે. સજાતીય સ્વરો કોને કહેવાય તે તમને જણાવ્યું, તેવી જ રીતે સજાતીય સંધિ બને છે. જ્યારે હસ્વ કે દીર્ઘ અ, ઈ, ઉ, ઋ પછી તે હસ્વ કે દીર્ઘ સ્વર આવે તો સંધિ વખતે દીર્ઘ સ્વર બને છે. આમાં કહેવા માંગે છે કે જ્યારે હસ્વ કે દીર્ઘ, હસ્વ એટલે નાનો, દીર્ઘ એટલે મોટો, હસ્વ કે દીર્ઘ અ, ઈ, ઉ, ઋ પછી આ સ્વરો અ, ઈ, ઉ, ઋ પછી તેનો તેજ હસ્વ કે દીર્ઘ સ્વર આવે એટલે તેના જેવો જ તેજ અ, ઈ, ઉ, ઋ જેવો જ સ્વર આવે તો એ સંધિ વખતે દીર્ઘ સ્વર બને છે. તો અ, ઈ, ઉ, ઋ હોય અને એની સાથે જોડાવાનારો જે સ્વર બીજો છે તે પણ અ, ઈ, ઉ, ઋ હશે તો એ દીર્ઘ એટલે કે મોટો સ્વર બની જશે. જ્યારે અની સાથે અ સ્વર જોડાય ત્યારે તેનો દીર્ઘ સ્વરૂપ આ થશે.
તો અની સાથે અ જોડાય તો એનું દીર્ઘ સ્વરૂપ આ થશે, એટલે અ સ્વર સાથે બીજો અ સ્વર ભેગો થશે તો અ ને અ ભેગા થઈને આ બની જશે. ઉદાહરણ નીચે આપ્યું છે તે જોઈએ આપણે. તો કે સ્થળ, સ્થળમાં છેલ્લે અ છે અને એની સાથે અંતર જોડાયું છે. તો સ્થળમાં છેલ્લે અ આવે, અર સાથે અ જોડાયેલો છે, એટલે સ્થળનો અ અને અંતરનો અ બંને ભેગા થશે એટલે આ થઈ જશે. તો સ્થળાંતર, તો અહીં અર સાથે આ થયો છે તો સ્થળાંતર થઈ ગયું. તો અ સાથે અ ભેગો થયો એટલે આ થયો. ત્યાર પછી એનો બીજો નિયમ છે, જ્યારે અ સાથે આ સ્વર જોડાય ત્યારે તેનો દીર્ઘ સ્વરૂપ આ થશે. અ સાથે આ જોડાય તો આ થશે એનો દીર્ઘ સ્વરૂપ, તે આપણે જોયું. ત્યાર પછી બીજો નિયમ છે એનો, તો કે જ્યારે આ સાથે અ સ્વર જોડાય ત્યારે તેનું દીર્ઘ સ્વરૂપ આ થાય. અ સાથે આ જોડાય અને આ સાથે અ જોડાય તો એનું દીર્ઘ સ્વરૂપ આ જ થશે. અ સાથે આ જોડાય એટલે દેવમાં, એટલે અ છે, દેવમાં અ છે અને આલયમાં આ છે. તો દેવ વત્તા આલય બંને જો ભેગું કરી દેવામાં આવે તો અ ને આ ભેગા થતાં શું દીર્ઘ સ્વરૂપ બનશે એનું? આ. તો આટલે દેવાલયમાં વ પ્લસ વત્તા આ એ દીર્ઘ સ્વરૂપ અને આ ભેગા થયા એટલે એનું દીર્ઘ સ્વરૂપ આ બની ગયું. એટલે દેવ વત્તા આલય એટલે દેવાલય બની ગયું. તેવી જ રીતના આ સાથે અ ઉમેરવામાં આવે, આ સાથે જો અ જોડાય, આ સ્વર સાથે અ સ્વર જોડાય તો તેનું દીર્ઘ સ્વરૂપ પણ શું બનશે? આ જ બનશે. ઉદાહરણ તરીકે જોઈએ તો વિદ્યા, વિદ્યામાં છેલ્લે આ છે, છેલ્લો વર્ણ આ છે, અને અર્થીમાં પહેલો વર્ણ છે તે અ છે. આ ને અ ભેગા થાય એટલે એનું દીર્ઘ સ્વરૂપ શું બનશે? આ. એટલે વિદ્યાર્થી જે સંધિ બની તેમાં વિદ્યામાં આ જોડાયેલો આ વર્ણ આવી અને આ ભેગા થતા આ વર્ણ થઈ ગયો. ત્યાર પછીનો નિયમ જોઈએ તો જ્યારે આ સાથે આ સ્વર જોડાય ત્યારે તેનો દીર્ઘ સ્વરૂપ આ બને. અ સાથે આ જોડાય તો આ બને, આ સાથે અ જોડાય તો આ બને અને આ સાથે આ જોડાય ત્યારે પણ આ જ બને છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે તો સેવામાં આ છે છેલ્લો વર્ણ અને આશ્રમનો પહેલો વર્ણ આ છે. તો એનો સેવામાં છેલ્લો વર્ણ આ અને આશ્રમનો પહેલો વર્ણ આ, તો બંને આ ભેગા થશે તો આ વત્તા આ બરાબર આ જ થશે. એવી રીતના જ્યારે ઈ સાથે ઈ સ્વર જોડાય ત્યારે તેનું દીર્ઘ સ્વરૂપ ઈ થાય છે. તો ઈ સાથે ઈ સ્વર જોડાય તો પહેલા શબ્દમાં ઈ, પહેલા શબ્દનો ઈ એટલે હરિમાં ઈ છે નાનો, એની સાથે મોટો ઈ જોડાય તો એનું દીર્ઘ સ્વરૂપ ઈ જ થશે. તો હરિ વત્તા ઈચ્છા એટલે હરિમાં છેલ્લો વર્ણ ઈ છે અને ઈચ્છામાં પહેલો વર્ણ ઈ છે. ઈ ભેગા થાય તો ઈનો મોટો દીર્ઘ સ્વરૂપ મોટો ઈ જ થશે. તો હરિ ઈચ્છા, તો હરિમાં મોટો ઈ થઈ ગયો. હરિમાં એટલે હસ્વ છે એટલે દીર્ઘ છે એટલે મોટો ઈ થઈ ગયો. ત્યાર પછી કવિ, કવિમાં પણ ઈ છે નાનો, ત્યાર પછી ઇન્દ્ર મોટો ઈ છે તો ઈ ને ઈ ભેગા થાય તો એનું દીર્ઘ સ્વરૂપ મોટો ઈ થશે તો કવિન્દ્ર થઈ ગયું. ત્યાર પછી ઈ સાથે ઈ સ્વર જોડાય, ઈ સાથે ઈ સ્વર જોડાય ત્યારે તેનું દીર્ઘ સ્વરૂપ ઈ થાય. એટલે નાના ઈ સાથે મોટો ઈ જોડાય તો એનું દીર્ઘ સ્વરૂપ પણ ઈ થશે. ઉદાહરણ તરીકે લઈએ તો પરી વત્તા ઈક્ષા, તો શું થશે? પરીક્ષામાં દીર્ઘ થઈ ગયો. ઈ પરીક્ષામાં જે રી પરનો દીર્ઘ છે, દીર્ઘ ઈ તે મોટો થઈ ગયો. એવી રીતના કવિ વત્તા ઈશ્વર તો શું થશે? કવિશ્વર એટલે મોટો ઈ થઈ ગયો. ત્યાર પછી આપણે જોઈએ તો મોટા ઈ, જ્યારે મોટો ઈ સાથે નાનો ઈ એટલે કે જ્યારે ઈ સાથે ઈ સ્વર જોડાય ત્યારે તેનું દીર્ઘ સ્વરૂપ ઈ થાય એટલે મોટો ઈ થાય છે. જ્યારે મોટા ઈ સાથે નાનો ઈ જોડાય તો તેનું દીર્ઘ સ્વરૂપ શું થશે? મોટો ઈ થાય છે. જેમ કે યોગી, યોગીમાં મોટો ઈ છે અને ઇન્દ્ર એ નાનો ઈ છે
तो ईस प्लस ई एटले योगी में छेल्लो वर्ण ई छे अने इंद्र में पहेलो वर्ण ई छे। ज्यारे ई अने ई भेगा थशे त्यारे योगींद्र मोटो ई थई जशे। तो योगींद्र में घी में मोटो ई छे। आगळ ज्यारे मोटा ई साथे मोटा ई, ज्यारे ई साथे ई स्वर जोड़ाय त्यारे तेनो दीर्घ स्वरूप ई थाय छे। ई वत्ता ई जो जोड़वामां आवे तो तेनु दीर्घ स्वरूप ई थाय छे। तो प्रथम शब्दनो छेल्लो वर्ण ई छे अने बीजा शब्दनो पहेलो वर्ण ई छे। बंने मोटा ई छे। ज्यारे बंने शब्द भेगा थाय छे त्यारे जे ई अने ई छे तेनु दीर्घ स्वरूप शुं थशे? मोटो ई थशे। तो रजनी वत्ता ईस तो शुं थशे एनु? रजनीश। तो नी में मोटो ई छुपायेलो छे, मोटो ई छे एटले रजनी वत्ता ईस बराबर रजनीश। तो नाना मोटा ई साथे मोटो ई जोड़ाय छे त्यारे दीर्घ स्वरूप एनु ई थाय छे। त्यार पछी उ साथे उ स्वर जोड़ाय त्यारे तेनु दीर्घ स्वरूप उ थाय छे। बे नाना उ एकबीजा साथे जोड़ाय छे त्यारे तेनु दीर्घ स्वरूप मोटो उ थाय छे। उदाहरण तरीके आपणे लईए तो भानु, भानु में छेल्ले न साथे नानो उ जोड़ायेलो छे। अने उदय, उदय में पण शब्दनी शरूआत थता उ छे। तो बंने नानो ने नानो नाना उ भेगा थाय, भानु उदय भेगा थाय तो ए उ वत्ता उ बराबर मोटो उ थई जशे। तो भानु उदय में दीर्घावाळु छे तो ए दीर्घावाळु ए मोटो उ छे एटले भानुदय। त्यार पछी गुरु में उ जोड़ायेलो छे ने उत्तर में तो गुरुत्तर। तो बे नाना उ भेगा थाय त्यारे मोटो उ बनी जाय छे। आ नियम छे। त्यार पछी ज्यारे उ साथे उ स्वर जोड़ाय त्यारे तेनु दीर्घ स्वरूप उ थाय छे। नाना उ साथे मोटो उ स्वर जोड़ाय त्यारे तेनु दीर्घ स्वरूप शुं थाय छे? मोटो उ थाय छे। उदाहरण तरीके आपणे लईए तो उ वत्ता उ बराबर उ। तो बहु में नानो उ छे त्यारे उद्व में मोटो उ छे। तो बहुद्व में दीर्घावाळु थई गयुं एटले शुं थई गयो? मोटो उ थई गयो। त्यार पछीनो नियम छे ज्यारे उ मोटा उ साथे नानो उ स्वर जोड़ाय त्यारे तेनु दीर्घ स्वरूप उ थाय छे। बे नाना नाना होय उ होय त्यारे पण मोटो उ थाय छे। एक मोटो ने एक नानो उ होय त्यारे पण उ ज थाय छे। पहेला नानो उ होय ने पछी मोटो उ होय त्यारे पण मोटो ज उ थाय छे। तो उ साथे उ जोड़ाय त्यारे तेनु दीर्घ स्वरूप उ थाय छे। जेम के चमुल उल्लास। तो चमू में मोटो उ छे अने उल्लास में नानो छे तो आटले उ साथे उ भेगो थशे तो मोटो उ बनशे। वधु उल्लास तो वधु उल्लास, वधु वत्ता उत्कर्ष तो वधु उत्कर्ष में बधामां ज मोटो उ छे। त्यार पछी उ साथे मोटा उ साथे मोटो उ स्वर जोड़ाय तो तेनु दीर्घ स्वरूप उ ज थाय छे। उदाहरण तरीके आपणे लईए तो भू वत्ता उर्जित भुर्जित ने वधु वत्ता उर्मी वधु उर्मी। तो उ साथे मोटा उ साथे मोटो उ जोड़ाय त्यारे मोटो उ ज बनशे। हवे आपणे जोईए विजातीय संधि। सजातीय संधि जोई एटले सरखा वर्णो जोया, सरखा स्वरो जोया। हवे आपणे जोईए विजातीय संधि। तो विजातीय संधि कोने कहेवाय? तो ज्यारे जुदा जुदा वर्गना स्वरो जोड़ाईने स्वरने गुण स्वरूपे मूकवामां आवे त्यारे बनती संधिने विजातीय संधि कहेवामां आवे छे। ज्यारे जुदा जुदा वर्गना स्वरो अलग अलग स्वरो जे होय ते गुण स्वरूपे मूकवामां आवे, जोड़ाय छे, जे अलग अलग जे स्वरो छे ते जोड़ाय छे अने गुण स्वरूपे मूकवामां आवे ते ए संधिने विजातीय संधि कहेवामां आवे छे। ज्यारे अ के आ पछी ई के ई स्वर आवे तो बंनेना स्थाने ए स्वर मुकाय छे। विजातीय स्वर एटले अ के आ पछी तरत ज ई के ई स्वर आवे तो बंनेना स्थाने ए मुकाय छे। आ विजातीय संधि थई। तो विजातीय संधि में आपणे प्रथम नियम छे अ के आ पछी ई के ई। अ के आ स्वर पछी ई के ई स्वर होय तो ते बंनेना स्थाने
અ ને આ ને ઈની જગ્યાએ એ મૂકવામાં આવે, એ સ્વર મૂકવામાં આવે છે. આ નિયમ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વધુ ખબર પડશે. જેમ કે પહેલું ઉદાહરણ લઈએ, માનવ. તો માનવમાં છેલ્લો વર્ણ અ છે ને ઇન્દ્રમાં પહેલો વર્ણ ઈ છે. તો નિયમ શું છે? તો કે અ કે આ પછી ઈ કે ઈ, અ કે આ પછી નાનો ઈ કે મોટો ઈ સ્વર તરીકે આવતો હોય તો અ આ પછી ઈ કે ઈ સ્વર તરીકે આવે તો એ બંને સ્વરની જગ્યા પર એ લખવામાં આવે છે. તો માનવમાં છેલ્લે અ છે વત્તા ઇન્દ્રમાં પહેલો ઈ છે. તો એ બંને સ્વરો ભેગા થશે, બંને શબ્દો ભેગા થશે એટલે શું થઈ જશે? માનવ વત્તા ઇન્દ્ર, માનવેન્દ્ર. તો અ પછી તરત જ ઈ આવે છે તો બંને ભેગા થશે તો અ અને ઈની જગ્યાએ એ મૂકવામાં આવે છે. તેવી જ રીતના બીજું ઉદાહરણ છે ઉપ વત્તા ઇન્દ્ર. તો ઉપમાં છેલ્લે અ આવે છે ને ઇન્દ્રમાં પહેલાં ઈ આવે છે. તો અ પછી તરત ઈ આવે અને બંને શબ્દો ભેગા થાય તો અ અને ઈની જગ્યા પર એ મૂકવામાં આવે છે. તો ઉપ વત્તા ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર. ત્યાર પછીનો આપણે નિયમ લઈએ. જ્યારે અ કે આ પછી ઉ કે ઉ સ્વર આવે તો બંનેના સ્થાને ઓ થાય છે. એક જોયો નિયમ. બીજો નિયમ છે વિજાતીય સંધિનો. તો કે અ અને આ પછી નાનો ઉ અથવા મોટો ઉ આવે તો એ બંનેની જગ્યાએ અ ને આ કે ઉ અને ઉ એ બંનેની જગ્યાએ ઓ થાય છે. આ સાથે ઉ ભરે તો ઓ થશે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વધુ ખબર પડશે. સૂર્ય વત્તા ઉદય. સૂર્યમાં છેલ્લે અ આવે છે અને ઉદયમાં પહેલાં ઉ આવે છે. અ પ્લસ ઉ બંને જો ભેગા થશે, બંને સ્વરો ભેગા થશે તો એની જગ્યાએ ઓ થઈ જશે. તો સૂર્ય વત્તા ઉદય બરાબર સૂર્યોદય. પ્રસંગ વત્તા ઉચિત બરાબર પ્રસંગોચિત. ઉત્તર વત્તા ઉત્તર તો ઉત્તરો ઉત્તર. આમ અ સાથે અ કે આ પછી ઉ કે ઉ સ્વર આવે તો બંનેની જગ્યાએ શું થઈ જશે? વર્ણ ઓ થઈ જશે. ત્યાર પછી જ્યારે અ કે આ સ્વર પછી રૂ સ્વર આવે તો એ બંનેના સ્થાને અર મુકાય છે. અર એટલે ર અડધો મુકાય છે. અ કે આ સ્વર પછી રૂ સ્વર આવે તો બંનેના સ્થાને અર મૂકવામાં આવે છે એટલે ર અડધો મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈ લઈએ તો સપ્તમાં અ છે ને ઋષિમાં રૂ છે તો બંને ભેગા થશે તો સપ્તઋષિ. તો સપ્તઋષિમાં આ જે ઉપર રેફ જે છે તે અર્ધ ર છે. બ્રહ્મ વત્તા ઋષિ તો બ્રહ્મ ઋષિ. દેવ વત્તા ઋષિ તો દેવ ઋષિ. ત્યાર પછી રૂ સ્વર પછી વિજાતીય સ્વર આવે તો રૂ સ્વરનો ર થાય છે. રૂ સ્વર પછી જો વિજાતીય બીજો કોઈ સ્વર આવે તો રૂની જગ્યાએ ર લખવામાં આવે છે. તો પિતૃ વત્તા આજ્ઞા. તો પિતૃમાં છેલ્લે રૂ છે અને આજ્ઞામાં વિજાતીય સ્વર આ છે તો બંને ભેગા કરવામાં આવે તો રૂ પછી વિજાતીય સ્વર આવ્યો એટલે રૂની જગ્યા પર અડધો ર મૂકવામાં આવે છે. પિત્રાજ્ઞા. તો ત્રામાં ર પ્લસ આ જોડાયેલો છે એટલે અડધો ર થઈ ગયો. માતૃ પ્લસ ઈચ્છા બરાબર માતૃચ્છા એટલે ત્ર જે છે તે અડધો ર છે. તો માતૃ પ્લસ ઈચ્છા તો માતૃચ્છા. આમ રૂ સ્વર પછી વિજાતીય સ્વર આવે તો રૂ સ્વરની જગ્યાએ ર મૂકવામાં આવે છે. ત્યાર પછીનો નિયમ જોઈએ આપણે. તો જ્યારે અ કે આ સ્વર પછી એ કે ઐ સ્વર આવે તો તે બંનેના સ્થાને ઐ મુકાય છે. જ્યારે અ કે આ સ્વર પછી એ કે ઐ સ્વર આવે તો બંનેને સ્થાને ઐ મુકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પુત્ર વત્તા એસણ. તો પુત્રમાં છેલ્લે અ આવ્યો, એસણમાં પહેલો એ આવ્યો તો એ બંનેની જગ્યાએ ઐ થઈ જશે. પુત્રેષણ થઈ જશે. ત્યાર પછીનું ઉદાહરણ છે એક વત્તા એક. તો ક પછી અ આવેલો છે. એકમાં
પહેલો અ આવેલો છે એટલે એક એક થઈ જશે, બંનેનો શું થઈ જાય, અય થઈ જશે. અ વત્તા એ ભેગા થાય તો અય થાય છે. હવે આગળ જોઈએ, અ કે આ સ્વર પછી ઓ કે ઐ સ્વર આવે તો બંનેના સ્થાને ઔ મુકાય છે. જ્યારે અ કે આ સ્વર પછી ઓ કે ઔ સ્વર આવે તો એ બંનેના સ્થાને ઔ જ મુકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વધુ ખબર પડશે કે ઉષ્ણમાં છેલ્લે અ છે ને ઓદનમાં ઓ છે, તો અ પ્લસ ઓ ભેગા થાય તો એની જગ્યાએ ઔ થઈ જાય, ઉષ્ણો દન થઈ ગયું. આમ અ કે આ સ્વર પછી ઓ કે ઔ સ્વર આવે તો બંનેના સ્થાને ઔ મુકાય છે. ત્યાર પછી ઈ કે ઈ સ્વર પછી ઈ કે ઈ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે ત્યારે ઈ કે ઈના સ્થાને ય મુકાય છે. ઈ કે ઈ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે, અ આ ઉ રૂ જેવા વિજાતીય સ્વરો આવે તો ઈની જગ્યા પર ય મુકાય છે. ઉદાહરણ જોશું તો વધારે ખબર પડશે. પ્રીતિ વત્તા એક, પ્રતિ વત્તા એક, પ્રતિ વત્તા એકમાં ટીમાં છેલ્લે ઈ જોડાયેલો છે અને ઈ પછી કોઈ પણ વિજાતીય સ્વર છે એટલે એ છે, એ જોડાય તો પ્રીતિ વત્તા એક જો જોડાવામાં આવે તો પ્રત્યેક થશે. તો ઈ પ્લસ એ હોય તો તેની જગ્યાએ ય મૂકવામાં આવે તો પ્રત્યેકમાં ય મૂકવામાં આવ્યો છે. એવી જ રીતના ઇતિ વત્તા આદિ, ઇત્યાદિમાં ય મૂકવામાં આવેલો છે. એટલે ઈ વત્તા એ ભેગા થાય તો એની જગ્યાએ બંનેની જગ્યા પર ય મૂકવામાં આવે છે. આ નિયમ છે. હવે એના પછીનો નિયમ જોઈએ તો જ્યારે ઉ કે ઉ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે ત્યારે ઉ કે ઉના સ્થાને વ મુકાય છે. ઉ કે ઉ સ્વર પછી કોઈ વિજાતીય સ્વર આવે તો ઉ કે ઉના સ્થાને વ મુકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સુ વત્તા અચ, સુમાં ઉ જોડાયેલો છે ને અચમાં અ છે, તો ઉ ને અ, ઉ સાથે કોઈ પણ વિજાતીય સ્વર એટલે અ જોડાયેલો હોય તો ઉ ને અની જગ્યા પર વ મૂકવામાં આવે છે. તો સુ વત્તા અચ બરાબર સ્વચ્છ થઈ ગયું. આ નિયમ છે. સુ વત્તા અલ્પ તો સ્વલ્પ, સુ વત્તા આગળ, ઉ સાથે આ જોડાયેલો છે તો એનું થઈ ગયું સ્વાગત, એટલે ઉ વત્તા અ બરાબર થઈ ગયો એનો વ, એટલે સ્વાગત થઈ ગયું. ત્યાર પછી આપણે જોઈએ તો જ્યારે એ ઐ ઓ ઔ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો એ સ્વરના સ્થાને ઐ, એ સ્વરના સ્થાને આય, ઓ સ્વરના સ્થાને ઔ અને ઔ સ્વરના સ્થાને આવ મુકાય છે. જ્યારે એ ઐ ઓ ઔ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો એ સ્વર જે હોય તેની જગ્યા પર અય મૂકવામાં આવે છે. એની સ્વર હોય તો એની જગ્યાએ આય મૂકવામાં આવે છે. ઓ સ્વર હશે તો એની જગ્યાએ ઔ મૂકવામાં આવશે અને ઔ સ્વર હશે એની જગ્યાએ આવ મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વિજય પ્લસ અ તો અ થઈ ગયો એનો વિજય ય. ત્યાર પછી ને વત્તા અન તો એનો થઈ ગયો ન ય ન, ય અય થઈ ગયો ન ય ન એટલે અય થઈ ગયો. ત્યાર પછી ગો વત્તા ઈશ્વર તો ઓ વત્તા ઈ થયો તો એનો થઈ ગયો ગવીશ્વર. એટલે ઉપર આપણે જોઈએ એ પ્રમાણે જો એ ઐ ઓ ઔ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવશે તો એની જગ્યાએ અય મુકાશે, ઐની જગ્યાએ આય મુકાશે, ઓની જગ્યા પર ઔ મુકાશે, થઈ જશે એનો, ને ઔના સ્વરને સ્થાને આવ મુકાઈ જશે. પણ વિજાતીય સ્વર જોડાયેલો હોવો જોઈએ તો જ થશે. આગળ હવે વ્યંજન સંધિ. તો વ્યંજન સંધિ આપણે જોઈએ તો વ્યંજન સંધિ કોને કહેવાય? તો જ્યારે વ્યંજન સાથે વ્યંજન કે વ્યંજન સાથે સ્વર જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે.
જ્યારે પ્રથમ શબ્દનો પહેલો છેલ્લો વર્ણ વ્યંજન હોય, એની સાથે બીજા શબ્દનો પહેલો વર્ણ વ્યંજન જોડાય તો વ્યંજન સંધિ બને છે, અથવા તો પહેલા શબ્દનો છેલ્લો વર્ણ સ્વર હોય ને બીજા શબ્દનો પહેલો વર્ણ વ્યંજન હોય તો પણ વ્યંજન સંધિ બને છે. જ્યારે નિયમ જોઈએ, જ્યારે સવ્યંજનથી શરૂ થતા શબ્દ પહેલાં જોડાયેલા શબ્દમાં અ કે આ સ્વર સિવાયના સ્વર આવે તો વ્યંજનનો સવ્યંજન મુકાય છે. સવ્યંજનથી શરૂ થતા શબ્દ પહેલાં જોડાયેલા શબ્દમાં અ કે આ સ્વર સિવાયના સ્વર હોય, અ કે આ સિવાયના જો સ્વર આવે તો સનો શું થઈ જશે? સ થઈ જશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વધુ ખ્યાલ આવશે કે અભી માં ઈ છે ને સિક્તમાં પણ ઈ છે. તો સવ્યંજનથી શરૂ થતા શબ્દ સથી શરૂ થાય છે, સિક્ત એ સથી શરૂ થાય છે. શબ્દ પહેલાં જોડાયેલા શબ્દમાં અ કે આ સ્વર સિવાયના, અ કે આ સ્વર છે ના ઈ સ્વર છે, અ કે આ સ્વર નથી ઈ સ્વર છે, તો સ્વર આવે તો સવ્યંજનની જગ્યાએ પણ સ થઈ જાય છે. તો ઈ છે તો આ સની જગ્યાએ શું થઈ ગયો? સ ષટકોણનો સ થઈ ગયો. એટલે અભિ વત્તા સિક્ત બરાબર અભિષિક્ત થઈ ગયો. ત્યાર પછી આપણે જોઈએ તો સવ્યંજન પછી ચ કે છ વ્યંજન આવે તો સવ્યંજનનો સ વ્યંજન મુકાય છે. હવે સવ્યંજન પછી ચ કે છ આવે તો ઉદાહરણ તરીકે જોઈએ તો સ વ્યંજન છે, એના પછી ચ કે છ આવે તો ચ કે છ એટલે ચિંત છે, નિસ વત્તા ચિંત છે, તો સવ્યંજનનો સ વ્યંજન મુકાય છે. એટલે સની જગ્યા પર મીંડાવાળો સ થઈ જશે. તો નિશ્ચિંત થઈ ગયો, એમાં મીંડાવાળો સ આવેલો છે. હવે એના પછીનો નિયમ જોઈએ તો કે સવ્યંજન પછી ત કે થ વ્યંજન આવે તો સવ્યંજનનો સવ્યંજન જ મુકાય છે. સવ્યંજન છે હા. ત્યાર પછી ત કે થ વ્યંજન આવે તો સનો સજ રહે છે. એટલે સનો સજ નિશ્ચિંતમાં નિસ્તરંગમાં સનો સજ છે. નિસમાં છેલ્લો સ પછી બીજા શબ્દનો પહેલો ત કે થ હોય તો સનો સજ રહે છે. તો જ્યારે એ બંને સંધિ ભેગી થાય છે ત્યારે નિસ્તરંગમાં સનો સજ રહ્યો છે. ત્યાર પછી બીજો નિયમ જોઈએ તો સવ્યંજન પછી ટ કે ઠ વ્યંજન આવે તો સવ્યંજનનો ષટકોણનો સ વ્યંજન મુકાય છે. ઉદાહરણ તરીકે લઈએ ધનુષમાં સ છે. ત્યાર પછી ટ કે ઠ આવે, બીજા શબ્દમાં ટ કે ઠ આવે તો ધનુષ વત્તા ટંકાર ધનુષ્ય ટંકાર, તો સ નો શું થશે? સ, તો આ સ નો એટલે સ ષટકોણનો સ થઈ ગયો છે. ત્યાર પછી નો નિયમ જોઈએ તો જ્યારે સવ્યંજનની પહેલા ઈ કે ઉ આવે તો સવ્યંજન પછી ક ખ પ કે ફ આવે તો સવ્યંજનનો સવ્યંજન થાય છે. જોઈએ આપણે જ્યારે સવ્યંજન પહેલાં ઈ કેવું, તો આ સ છે એ પહેલાં ઈ કેવું આવ્યું તો નિસમાં સ પહેલાં ઈ કેવું આવે છે, અને સવ્યંજન પછી અને સ પછી ક ખ પ કે ફ આવે તો એટલે ક પ ફ આવેલું છે, તો હા ફર આવેલું છે, તો સવ્યંજનનો સવ્યંજન થઈ જશે. તો સ પહેલાં ઈ પણ આવેલું છે અને સ પછી ફ પણ આવેલું છે, એટલે સનો શું થઈ જશે? ષટકોણનો સ, નિસ વત્તા ફર બરાબર નિસ્ફર. હવે એની પછીનો નિયમ આપણે જોઈએ કે ત વર્ગના વ્યંજન પછી લ વ્યંજન આવે તો ત વર્ગના વ્યંજનને બદલે લ વ્યંજન જ મુકાય છે. ઉદાહરણ જોઈએ તો વધુ ખબર પડશે. તત વત્તા લીન, ત છે હા ત છે, પછી લ વ્યંજન આવે છે તો ત વર્ગના વ્યંજનને બદલે લ મુકાય છે. તો તત વત્તા લીન બરાબર તલ્લીન, એટલે લ થઈ ગયો, ત વત્તા લ બરાબર લ થઈ ગયો. તો ત ની જગ્યાએ
ત વર્ગના વ્યંજન પછી લ વ્યંજન આવે તો ત વર્ગના વ્યંજનને બદલે લ મૂકવામાં આવે છે. ત્યાર પછીનો નિયમ જોઈએ તો પદને છેડે મ વ્યંજન પછી કોઈ વર્ગીય વ્યંજન આવે તો મ વ્યંજનનો અનુસ્વાર થાય છે. હવે ઉદાહરણ જોઈએ તો વધુ ખબર પડશે કે પદને છેડે મ એટલે સમમાં છેલ્લે મ આવ્યો છે. ત્યાર પછી કોઈ વર્ગીય વ્યંજન આવે તો ક આવ્યો છે તો બંને ભેગા થશે તો મ નો અનુસ્વાર થઈ જશે. તો સંકલ્પ એટલે મ એ એનો અનુસ્વાર થઈ જશે એટલે ઉપર સંકલ્પમાં માથે અનુસ્વાર છે જ. તો મ પછી વર્ગીય વ્યંજન આવે કોઈ તો તેનો અનુસ્વાર મનો અનુસ્વાર થઈ જશે. ત્યાર પછી પદને છેડે મ વ્યંજન પછી અવર્ગીય વ્યંજન આવે એટલે ય ર લ વ સ સ સ સ હ નો અનુસ્વાર થાય છે. જો પદને છેડે મ પછી અવર્ગીય કોઈ વ્યંજન આવે તો ય ર લ વ સ સ સ હ નો અનુસ્વાર થાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો સમ છેલ્લે મ છે ત્યાર પછી વર્ગીય વ્યંજન છે વે વ તો એનો અનુસ્વાર થઈ જશે સંવેદન. ઉપર સની ઉપર અનુસ્વાર થઈ ગયો છે. એવી જ રીતના છે મ વત્તા ય બરાબર સંયોગ અનુસ્વાર થઈ જશે. ત્યાર પછીનો ઉદાહરણ આપણે જોઈએ તો પદને છેડે એટલે શબ્દના અંતે મ વ્યંજન પછી સ્વર આવે તો મ વ્યંજન પછી સ્વર આવે તો મ વ્યંજનની સાથે ભળી જાય છે. એ સ્વર એ મ વ્યંજનની સાથે ભળી જાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો સમમાં મ છે એ વ્યંજન છે ત્યાર પછી સ્વર આવ્યો તો એ સ્વર એ શામાં ભળી જશે મમાં ભળી જશે એટલે સમ વત્તા ઈક્ષા બરાબર સમીક્ષા. અહીં મમાં ઈ જોઈન્ટ થઈ ગયેલો છે એટલે સમીક્ષા. ત્યાર પછીનો આપણે પદ જોઈએ તો જ્યારે પદને અંતે પહેલા શબ્દના અંતે ચ જ સ વ્યંજન આવે તો તેનો ક વ્યંજન થઈ જાય છે. જ્યારે બે અલગ અલગ પદો હોય તેમાં પહેલા પદના અંતે ચ જ અને સ વ્યંજન આવે તો બંને પદ જોઈન્ટ થતા ભેગા થતા ક વ્યંજન થઈ જાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો વાચમાં છેલ્લે ચ છે પતિમાં પ છે વાચ વત્તા પતિ તો ચ નો શું થઈ જશે ક થઈ જશે વાકપતિ થઈ જશે. ત્યાર પછી વિસર્ગ સંધિ. ત્યાર પછી સંધિનો ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ. તો વિસર્ગ સંધિ કોને કહેવામાં આવે તો વિસર્ગની સાથે વિસર્ગ એટલે આવા બે ટીપકા. તો વિસર્ગ સંધિ કોને કહેવામાં આવે તો વિસર્ગની સાથે સ્વર કે વ્યંજન જોડાય ત્યારે બનતી સંધિને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. વિસર્ગ એટલે કે બે ટીપકા સાથે સ્વર કે વ્યંજન જોડાય તેને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. વિસર્ગનું ઉચ્ચારણ હ થાય છે. વિસર્ગ જે છે બે ટીપકા છે તેનું ઉચ્ચારણ શું થાય છે હ થાય છે. ક્યારેક હ વિસર્ગનો સવ્યંજન પણ બને છે. ક્યારેક હ વિસર્ગ જે છે તેનો સવ્યંજન પણ બની જાય છે તેથી તેને વ્યંજન સંધિમાં પણ મૂકી શકાય છે. હવે એના નિયમો જોઈએ તો વિસર્ગ પહેલાં અ અને વિસર્ગની પછી ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઉ થાય છે. પછી આગળ આવતા સ્વરમાં ઉ મળતા બંનેનો ઓ થાય છે. ઉદાહરણ સાથે જોઈએ તો વધુ ખબર પડશે કે વિસર્ગ તો મન હ માં હ છેલ્લે જે છે એ વિસર્ગ છે. મન હ પહેલાં અ આવે તો મ ન સાથે અ જોડાયેલો છે એટલે પહેલાં અ આવ્યો અને વિસર્ગ પછીનો ઘોષ વ્યંજન એટલે ર છે એ વ્યંજન છે ઘોષ વ્યંજન આવ્યો તો વિસર્ગનો ઉ થાય છે. વિસર્ગનો ઉ થાય છે પછી આગળ આવતા સ્વરમાં ઉ મળતા બંનેનો ઓ થાય છે. તો મન હ તો મન હ વત્તા રથ બરાબર મ નો રથ. તો પછી આગળ આવતા સ્વરમાં ઉ મળતા આગળ આવતા જે સ્વર છે તેમાં ઉ ભેગો થાય છે ત્યારે એનો શું થઈ જાય છે ઓ થઈ જાય છે. તો એટલે મનોરથમાં નોમાં ઓ જોડાયેલો છે એટલે પછી આગળ આવતો જે સ્વર હોય અ સાથે ઘોષ વ્યંજન ભેગો થયો તેનો ઉ થયો ને ત્યાર પછીનો આગળ અ સાથે ઉ ભેગો થયો એટલે ઓ થઈ જાય છે.
તો અહીં મનોમાં ઓ થઈ ગયો છે। ત્યાર પછીનો બીજો નિયમ જોઈએ આપણે, તો વિસર્ગની પૂર્વ એટલે વિસર્ગની પૂર્વ ઈ કે ઈ ઉ સ્વર હોય તો એટલે વિસર્ગની આગળ ઈ ઉ સ્વર હોય અને વિસર્ગ પછી સ્વર કે મૃદુ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય છે। જો વિસર્ગ પહેલાં ઈ ઉ આવે તો અહીં ઉદાહરણમાં છે ની પહેલાં ઈ છે। ત્યાર પછી વિસર્ગ પછીના સ્વર કે મૃદુ વ્યંજન હોય, સ્વર પણ હોઈ શકે અથવા વ્યંજન પણ હોઈ શકે, મૃદુ વ્યંજન હોઈ શકે, તો અહીં વ્યંજન છે ને નીચે નીમાં સ્વર છે તો વિસર્ગનો ર થાય છે। તો નિહિ વત્તા ગમન બરાબર નિર્ગમન, તો ઉપર રેફ છે તે અડધો ર છે તો અહીં ર થઈ ગયો। તેવી જ રીતના નિહિ વત્તા અર્થક તો નિરર્થકમાં પણ ર જોડાયેલો છે ઉપર રેફ તરીકે। ત્યાર પછીનો નિયમ છે તો કે વિસર્ગનો ર થયા પછી બીજો ર આવે તો પહેલો રનો લોપ થાય છે અને તેના પહેલાં રહેલો હસ્વ સ્વર દીર્ઘ બની જાય છે। જો વિસર્ગનો ર થઈ ગયો, જે શબ્દમાં વિસર્ગ પછી આપણે ઉપરનો નિયમ જોયો તે પ્રમાણે કે ઈ ઉ સ્વર હોય ને વિસર્ગ પછી સ્વર કે મૃદુ વ્યંજન હોય તો તેનો ર થાય છે। તો વિસર્ગ થઈ ગયો તો વિસર્ગનો ર થયા પછી બીજો ર આવે, તરત જ બીજો ર આવે તો પહેલો જે ર હોય તેનો લોપ થઈ જાય છે, એ ગાયબ થઈ જાય છે અને તે પહેલાં જે હસ્વ સ્વર હોય તે દીર્ઘ એટલે નાનો જે સ્વર હોય, નાની ઈ કે નાનું ઉ જે હશે તે મોટી કે મોટું ઉ થઈ જશે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો નિહિ વત્તા રવ, તો ની વત્તા રવ તો નિહિનો ર થઈ ગયો, તો ત્યાર પછી ફરી પાછો ર આવે છે તો જે આ ની છે તે શું થઈ જશે, દીર્ઘ થઈ જશે અને એક ર છે બીજો ર તેનો લોપ થઈ જશે એટલે ની ર વ। નિહિ વત્તા રોગી બરાબર નિર પ્લસ રોગી તો એનું શું થઈ જશે નિરોગી। ત્યાર પછીનો નિયમ જોઈએ તો વિસર્ગની પછી સ કે શ આવે તો વિસર્ગ કાયમ જ રહે છે। જો વિસર્ગ પછી તરત જ સ કે શ આવે તો વિસર્ગ કાયમ જ રહે છે એટલે વિસર્ગનો લોપ થતો નથી। ઉદાહરણ તરીકે લઈએ તો નિહિ વત્તા શ્વાસમાં સ જોડાયેલો છે તો નિહિ વત્તા શ્વાસમાં સ પછી કોઈ પણ આવતો હોય સ તો વિસર્ગ કાયમ રહે છે તો અહીં વિસર્ગ કાયમ જ રહેલો છે, નિશ્વાસ થઈ ગયું। નિહિ વત્તા સ્વાર્થ તો સ જોડાયેલો છે તો નિસ્વાર્થમાં જે વિસર્ગ છે તે કાયમ જ રહે છે। ત્યાર પછીનો નિયમ છે સ કે ર વ્યંજન પહેલાં અસ્વર આવે તો પછી કઠોર વ્યંજન આવે તો સ વ્યંજન કે ર વ્યંજનનો વિસર્ગ થાય છે। સ કે ર વ્યંજન પહેલાં અ આવે તો પછીનો કઠોર વ્યંજન આવે તો સ વ્યંજન કે ર વ્યંજનનો વિસર્ગ થાય છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સ કે ર તો આટલે ર છે એની પહેલાં અ તો તની સાથે અ જોડાયેલો છે તો હા, તો ત્યાર પછી કઠોર વ્યંજન આવે તો કરણ આવ્યું તો કઠોર વ્યંજન ક આવ્યો તો સ વ્યંજનનો કે ર વ્યંજનનો વિસર્ગ થાય છે એટલે હ વિસર્ગ થઈ જાય છે તો અંતર વત્તા કરણ બરાબર અંતઃકરણ એટલે રનો શું થઈ ગયો વિસર્ગ થઈ ગયો। ઉદાહરણ તરીકે બીજું ઉદાહરણ જોઈએ તો ધ સ પછી સ પહેલાં અ છે પછી કઠોર વ્યંજન છે પ તો સનો શું થઈ ગયો અહીં વિસર્ગ થઈ ગયો, બંનેને ભેગા થતાં સનો વિસર્ગ થઈ જાય છે। ત્યાર પછીનો નિયમ જોઈએ તો પદને અંતે ર વ્યંજન પછી મૃદુ વ્યંજન કે સ્વર આવે તો ર વ્યંજન કાયમ જ રહે છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ તો પુનર વત્તા જન્મ તો પદના અંતે ર આવે તો ર આવેલો જ છે, વ્યંજન પછી મૃદુ વ્યંજન કે સ્વર તો મૃદુ વ્યંજન કે સ્વર આવ્યો તો અહીં જ વ્યંજન આવેલો છે
તો ર વ્યંજન કાયમ જ રહે છે. એટલે ર નો ર કાયમ જ રહે છે, બદલાતો નથી. એટલે અહીં પુનર્જન્મમાં ઉપર રેફ છે તે ર વ્યંજન જ છે. આમ અહીં આપણી સંધિ જે છે તે પૂર્ણ થાય છે. આપણે સંધિના 3 પ્રકારની સમજૂતી મેળવી: સ્વર સંધિ, વ્યંજન સંધિ, વિસર્ગ સંધિ. અને સ્વર સંધિમાં સજાતીય અને વિજાતીય સંધિની સમજૂતી મેળવી અને સ્વર સંધિના નિયમો, વિસર્ગ સંધિના નિયમો અને વ્યંજન સંધિના નિયમો, બધાના નિયમો આપણે શીખ્યા અને એની માહિતી મેળવી. અહીં આપણે સંધિ જે ટોપિક છે તે પૂર્ણ થાય છે. વંદે માતરમ.